નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 3માં આપણો છેલ્લો મુદ્દો મૂળ સંકલ્પના વિશે જોવાના છે. તો અહીં આપેલું છે તે પ્રમાણે મૂળ સંકલ્પના એટલે શું તે શરૂઆત કરીએ તો આપણી પાસે માની લો કે પાણી કઈ રીતે બને છે? હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી. સમીકરણ સ્વરૂપે જો જોઈએ તો બે હાઇડ્રોજનના અણુ H2 એક અણુ છે, એવા કેટલા અણુ લેવાના છે આપણે? 2. જ્યારે ઓક્સિજનના એક અણુ સાથે સંયોજાય ત્યારે પાણીના 2 અણુ બને છે. તો આ પ્રક્રિયા અણુની થઈ. હાઇડ્રોજન 2 અણુ, ઓક્સિજન 1 અણુ સંયોજાય અને પાણીના કેટલા અણુ બનાવે? 2. તો આપણે સંખ્યાથી જોયું. હવે જો મારે દળમાં જોવું હોય તો હાઇડ્રોજન અણુનો દળ લેવાનું છે 4U. કેવી રીતે 4U? તો એક હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U, એવા H2 અણુનું 2U, ને એવા આપણે 2 અણુ લેવાના છે. એટલે એક H2નું 2U, બીજા H2નું 2U, આમ કુલ 4U. તે જ રીતે ઓક્સિજન અણુ એટલે ઓક્સિજનના 2 પરમાણુથી એક અણુ બને. એક ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, માટે 2 ઓક્સિજનનું 32U. તો આ બંને સંયોજાશે ત્યારે જે પાણી બને છે આપણે અગાઉ ગણતરી કરેલી. એક પાણીનું આણ્વીય દળ 16U વત્તા હાઇડ્રોજનના 2, એટલે ટોટલ 18. ખ્યાલ આવે છે તમને? H2Oનું આણ્વીય દળ તો ઓક્સિજનનું 16, એક હાઇડ્રોજનનું 1, તેવા 2 હાઇડ્રોજન એટલે 18, અને એવા 2 અણુ એટલે કેટલા થશે? 18 × 36U. તો પાણીના 36U. તો વજન આ સરવાળો કરો ડાબી બાજુનો, 32 ને 4 તો 36 થાય જ છે. તો આ દળ પ્રમાણે ફરીથી સમજૂતી જોઈએ તો કોઈ પણ પદાર્થની માત્રા એટલે કે એનો જથ્થો ને તેના દળ અથવા તો અણુની સંખ્યાના આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુની શું સૂચવે છે? સંખ્યા. આપણે અંક જ દર્શાવીએ છીએ કે કેટલા પરમાણુ. જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો એના કરતાં અણુઓ કે પરમાણુના સંદર્ભમાં જો દર્શાવીએ તો એ વધારે અનુકૂળ. તો તેના માટે એક નવો એકમ મોલ રજૂ કરાય. તો મોલની વ્યાખ્યા જોઈએ. અહીંયાથી શરૂ થાય છે મોલની વ્યાખ્યા. કોઈ પણ ઘટક, પછી તે પરમાણુ હોય, અણુ હોય, આયન હોય કે કણ હોય, તેના એક મોલ જથ્થામાં, કેટલામાં? 1 મોલ. તો 1 મોલ જેટલા જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલું હોય તેટલા જથ્થામાં હોય છે. ફરીથી ઉદાહરણથી સમજીએ. કોઈપણ પદાર્થનો 1 મોલ જથ્થો અને તેમાં હાજર રહેલા ઘટકો, પછી તે અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, તેની સંખ્યા આપણે યાદ રાખવાની છે 6.022 × 1023. આ નિશ્ચિત જ છે. ફરીથી કોઈ પણ પદાર્થ હોય એનો આપણે કેટલો જથ્થો લેવાનો છે? 1 મોલ. તો 1 મોલ જથ્થામાં કેટલા ઘટકો હશે? તો આટલા. તો આ સંખ્યા ખૂબ મોટી છે. કેમ મોટી છે? તો આપણે જે કંઈ પરમાણુઓ છે, અણુઓ છે, કેવા છે? અતિ સૂક્ષ્મ છે. એમનું દળ પણ નાનું છે. એટલે કે 1 મોલ જથ્થો લઈએ તો આટલી સંખ્યા. ફરીથી રિપીટ કરી તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? 1 મોલ જથ્થામાં કેટલી સંખ્યા હશે? અણુ હોય, પરમાણુ હોય કે આયન? 6.022 × 1023 જેટલી. આ નિશ્ચિત છે. એ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે. ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના માનમાં એને એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક Na દ્વારા દર્શાવાય છે અથવા કહેવાય છે. વળી એને સમજીએ. ચાલો. 1 મોલ કોઈ પણ વસ્તુ એટલે 6.022 × 1023 વસ્તુની સંખ્યા છે. સામાન્ય ઉદાહરણમાં આપણે જોઈએ છે તો વ્યવહારમાં 1 ડઝન એટલે 12 નંગ, 1 ગ્રોસ એટલે 144 નંગ, તેમ 1 મોલ એટલે આટલા નંગ. યાદ જ રાખી લેવાનું છે આપણે. ફરીથી 1 મોલ એટલે કેટલી સંખ્યા? 6.022 × 1023.
સંખ્યાના સંદર્ભમાં મોલ ડઝનને ક્રોસ કરતાં વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈપણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ પણ નિશ્ચિત જ છે. ફરીથી, કોઈપણ પદાર્થ હોય તેનો એક મોલ જથ્થો લઈએ તો એનું દળ નિશ્ચિત હોય છે. જુદા જુદા પદાર્થોનું દળ જુદું જુદું અને મોલની સંખ્યા પાછી નિશ્ચિત છે. જોઈએ, કોઈપણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ જે આપણે અગાઉ આ પ્રકરણમાં શીખી ગયા. તત્વનું પરમાણ્વીય દળ આપણને એક પરમાણુનું દળ, તેને પરમાણ્વીય દળ જેનો એકમ યુ. હવે તત્વના એક મોલ પરમાણુનું દળ એને કહેવાશે મોલર દળ. વ્યાખ્યા પૂછાય મોલર દળ એટલે શું? તો તત્વના એક મોલ પરમાણુઓનું દળ એને મોલર દળ કહેવાય. તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે શું લેવાનો છે? ગ્રામ. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહેવાય છે. ચાલો જોઈએ, ઉદાહરણથી ફરીથી શીખીએ. આ ઉદાહરણમાં તમને તરત સમજ પડશે. હાઇડ્રોજન છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે 1 યુ અને હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ કહેવાશે 1 ગ્રામ. એટલે એનું જે પરમાણ્વીય દળ યુમાં છે તે આપણે શેમાં લેવાનું છે? ગ્રામમાં. જો 1 યુ હાઇડ્રોજન એ માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે. 1 યુ હાઇડ્રોજન એ કોનું દળ છે? એક જ હાઇડ્રોજનનું, એટલે એક જ પરમાણુ છે. ને 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 1 મોલ પરમાણુ. ફરીથી સમજણ પડશે તમને? આ શીખવાનું છે. આવડી જાય એટલે બધું ક્લિયર થઈ જશે. તો 1 યુ હાઇડ્રોજન એ એક હાઇડ્રોજન પરમાણુનું દળ છે ને 1 ગ્રામ હાઇડ્રોજન, જો ગ્રામમાં એકમ છે, ગ્રામ એટલે મોટો એકમ, તેમાં કેટલા પરમાણુ હશે? 1 મોલ. ને 1 મોલ એટલે કેટલી સંખ્યા? 6.022 × 1023 આટલા હાઇડ્રોજન પરમાણુ. ઓક્સિજનમાં જોઈએ, 16 યુ ઓક્સિજન એ એક જ ઓક્સિજન પરમાણુ, પણ જો આપણે 16 ગ્રામ ઓક્સિજન લઈએ તો 1 મોલ. એટલે તમને આ ખ્યાલ આવશે કે જુદા જુદા પરમાણુનું દળ જુદું જુદું છે, માટે એમના ગ્રામમાં દળ, એમના પરમાણ્વીય દળ કે આણ્વીય દળ જેટલા લઈશું ત્યારે આપણને 1 મોલ પરમાણુ કે અણુ મળશે. અને 1 મોલ એટલે 6.022 × 1023 આટલા ઓક્સિજન પરમાણુ. અણુનું ગ્રામ આણ્વીય દળ અને આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ આપણે શું લેવાનો છે? યુના બદલે જી. જેવી રીતે કે પાણી છે. પાણીનું આણ્વીય દળ આપણે ગણી ગયેલા. ઓક્સિજનનો 16, હાઇડ્રોજનના 2, 16 ને 2 18 યુ. તો 18 યુ પાણી એટલે એક જ પાણીના અણુનું દળ. પણ 18 ગ્રામ જો પાણી આપણે લઈએ તો એ 18 ગ્રામ પાણીની અંદર 1 મોલ અણુ હશે ને 1 મોલ એટલે કેટલી સંખ્યા? 6.022 × 1023. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુની સંખ્યાની જરૂર પડે. તેઓનો દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવા પડે. તો તે આ પ્રમાણે થશે. 1 મોલ એટલે આટલી સંખ્યા 6.022 × 1023. અને એ સંખ્યા જેટલા પરમાણુઓનું દળ આપણે જો લઈએ તો ગ્રામમાં સાપેક્ષ દળ કહેવાશે. આમ રસાયણશાસ્ત્રીય દર્શાવેલ ગણતરીનો એકમ છે મોલ. આ મોલ વિશે જોઈએ તો 1896માં વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય. એક લેટિન શબ્દ છે મોલ્સ, એના પરથી આવેલો છે, જેનો અર્થ ઢગલો એમ થાય છે અથવા થપ્પી. તો કોઈ પદાર્થના અણુ કે પરમાણુને ઢગલા સ્વરૂપે આપણે વિચાર કરીએ, કેમ કે ખૂબ બધી સંખ્યા છે એટલે ઢગલો જ કહેવાય. 1967માં એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ. જુઓ, 1896માં એણે શબ્દનો પરિચય આપ્યો. જ્યાં સુધી સાબિતી ન મળે ત્યાં સુધી વિજ્ઞાન એને સ્વીકારતું નથી. 1967માં મોલની સ્વીકૃતિ થઈ કે જેના દ્વારા પરમાણુ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પાડે છે. ત્યાર પછી આપણને કે દાખલાઓ છે. દાખલાઓમાં જે ચોપડીની રીત છે એ જો તમને ભારે લાગતી હોય યાદ રાખવાનું, તો આપણી એક સરળ રીત પણ છે જે આપણે અગાઉ દાખલાઓમાં કરતા જ છે. જોઈએ તો અહીં 2 દાખલા છે. પહેલો છે 52 ગ્રામ હિલિયમના મોલ શોધવાના.
તો આપણે જે કંઈ આપણે અત્યારે શીખી ગયા તે પ્રમાણે જોઈએ તો હિલિયમનું પરમાણવીય દળ છે 4 યુ, એટલે કે 4 ગ્રામ. યુમાં દર્શાવે તો એક જ પરમાણુ, ને ગ્રામમાં દર્શાવીએ એટલે કે મોલ સંખ્યામાં. તો 4 ગ્રામ હિલિયમમાં હિલિયમના કેટલા મોલ હશે? 1 મોલ. આપણે મોલ જ શોધવાનો છે. તો 52 ગ્રામ હિલિયમમાં કેટલા મોલ? તો આપણે પહેલાં જાણવું પડશે કે જે તે પરમાણુ કે અણુના જેટલા ગ્રામ એના પરમાણવીય દળનું આપણે મોલર દળ લેવાનું છે. એટલે 4 ગ્રામ હિલિયમમાં 1 મોલ. તો 52 ગ્રામમાં કેટલા? તો 52/4 ગુણ્યા 1 આપણે નહીં લખીએ તો પણ ચાલે. તો 52/4 એટલે કેટલા હશે? 13 મોલ. તો આ ગણતરી આમાં આ જ રીતે આપેલી છે, 52/4. એટલે આ બધી સમજણ આપણે રાખવી, તો પછી સાદી રીતે જવાબ તો એક જ આવશે. બીજો દાખલો, આપણને સંખ્યા આપેલી છે, એટલા હિલિયમ પરમાણુના કેટલા મોલ થશે? તો આપણને ખબર જ છે કે 6.022 × 1023 હિલિયમ પરમાણુઓ લઈએ તો 1 મોલ થાય. તો આપેલી સંખ્યા જેટલા કેટલા મોલ? તો આ ભાગાકાર કરતાં 1023 તો નીકળી જાય છે, આ ભાગાકાર 2 આવે એટલે જવાબ આવશે 2 મોલ. ત્યાર પછી આપણને ઉદાહરણ 3.4, જે આમાં ચોપડીમાં પેજ નંબર 42 પર છે. તો એ ઉદાહરણ 3.4ના દાખલા જોઈએ. તેમાં પહેલો છે 0.5 મોલ N2વાયુનું દળ કેટલું? તો N2નું દળ આણવીય દળ છે, તો 1 નાઇટ્રોજનનું પરમાણવીય દળ 14. તો 2નું કેટલું થશે? 28 યુ. એટલે 1 N2 અણુનું દળ 28 યુ. તો એનો અર્થ શું નીકળે કે 28 ગ્રામ જો નાઇટ્રોજન લઈએ તો એ કેટલા થશે? 1 મોલ. તો અહીં આપણને મોલ આપેલા છે ને દળ માંગેલું, તો આપણે પદને કેમ લખીશું? તો કે 1 મોલ N2નું દળ 28 ગ્રામ, તો 0.5 મોલનું કેટલું? એટલે 0.5/1 ગુણ્યા 28 અથવા 28 ગુણ્યા 0.5 કેટલા આવશે? 0.5 એટલે 5/10 એટલે 1/2. 28/2 એટલે 14 ગ્રામ. દળ માંગેલું છે એટલે દળ શેમાં આવશે? ગ્રામમાં. બીજો દાખલો એ જ રીતનો છે. આમાં N2 અણુ છે, તેની જગ્યાએ N પરમાણુ. તો પરમાણુનું પરમાણવીય દળ છે 14 યુ. તો 1 મોલ N પરમાણુનું દળ 14 ગ્રામ. મોલ લીધા એટલે ગ્રામ. તો 0.5ના કેટલા? એટલે 14 ગુણ્યા 0.5 એટલે કેટલા ગ્રામ આવશે? 7 ગ્રામ આવશે. તો આપણો બીજો દાખલો. ત્યાર પછી આગળ ત્રીજો દાખલો આપેલો છે. સંખ્યા આપેલી છે, એટલા પરમાણુનું દળ ગણો. તો આપણે જાણીએ છીએ કે ચોક્કસ સંખ્યા N એવોગેડ્રો આંક 6.022 × 1023 N પરમાણુ લઈએ તો એનું દળ છે એના પરમાણવીય દળના ગ્રામમાં વજન. Nનું છે 14 યુ, તો 14 ગ્રામ, કેમ કે આ સંખ્યા 1 મોલ છે. તો આટલી સંખ્યામાં કેટલા? ભાગાકાર થશે ગુણ્યા 14. તો આ ભાગાકાર 1/2 1023 નીકળી જાય, અને 2 વડે ગુણો એટલે આ સંખ્યા નીકળી જાય, એટલે 14/2 = 7 ગ્રામ. પછીનો દાખલો છે, આટલી સંખ્યાના N2 અણુનું દળ ગણો. પણ આપણે જાણીએ છીએ કે આટલી સંખ્યાના N2 અણુ એટલે 1 મોલ, ને 1 મોલ N2નું દળ એના આણવીય દળ જેટલું. તો આણવીય દળનું ગ્રામમાં વજન 14 ગુણ્યા 2, કેમ કે 1 Nનું 14 યુ, તો 2નું 28 યુ. હવે એને ગ્રામમાં લઈએ તો તે 1 મોલનું આવી જાય, એટલે કે જો આટલા N2 અણુનું દળ 28 ગ્રામ, આણવીય દળ 28 યુ, અને આટલા પરમાણુઓનું દળ 28 ગ્રામ. ત્યાર પછી આપણને ઉદાહરણ 3.5 આપેલું છે. તેમાં પહેલો છે 46 ગ્રામ સોડિયમ પરમાણુમાં સંખ્યા ગણો. તો એ પણ એ જ રીતે જવાનું કે સોડિયમ છે એનું પરમાણુ દળ 23 યુ. તો કે 23 ગ્રામ જો સોડિયમ લઈએ તો 1 મોલ જેટલા પરમાણુ, એટલે કે કેટલા? 6.022 × 1023. તો આપણે કેટલા ગ્રામમાં શોધવાનું છે? કે 46 ગ્રામ. તો 46 ગ્રામમાં કેટલા? તો 46/23, અને આપણો એવોગેડ્રો આંક. તો 23 × 46 એટલે આને 2 વડે ગુણતા 2 આને ગુણાય, આ તો
પાછળ લાગેલા શૂન્યોની સંખ્યા છે એટલે એમાં કોઈ ફેરફાર નહીં થશે. આને 2 વડે નહીં ગુણાય, ગુણાકારમાં એક જ વાર ગુણાકાર થાય, તો આ સંખ્યાને ગુણી દીધા. તો આ જવાબ. બીજો પ્રશ્ન છે કે 8 ગ્રામ 89 નથી, 8 ગ્રામ ઓક્સિજન અણુમાં સંખ્યા ગણ. તો ઓક્સિજન અણુ કયું એટલે આપણે O2 ને O2 લખીએ એટલે એનો આણ્વીય દળ 16 32U. તો 32U છે એટલે આપણે શું લખી શકીએ કે 32 ગ્રામ ઓક્સિજનમાં 1 મોલ એટલે કે આટલી સંખ્યા 6.022 × 10^23. તો 8 ગ્રામમાં કેટલા? તો 8/32 × 6.022 × 10^23. 8 ચોક 32, 1/4, જેને આના વડે ગુણો અથવા આને 4 વડે ભાગો. 4 એકુ 4, પછી 2 વત્તી પોઈન્ટ મૂકવાનું, આપણે ભાગાકાર આવડે છે, અને 4 ભાગો એટલે આ સંખ્યા આવે 10^23. તો આ 2 અંકો પોઈન્ટ પછી 2 સ્થાન દર્શાવો હોય તો 5 કે 5થી મોટી રકમ હોય તો 1 અંક ઉમેરે છે, 1.51. ત્યાર પછી આપણને ત્રીજા પ્રશ્નમાં એમ કહેલું છે કે 0.1 મોલ કાર્બન પરમાણુમાં સંખ્યા ગણો. તો કાર્બનનું પરમાણુય દળ છે 12U. આ તો બધા માટે ફિક્સ જ છે. જુદી જુદી સંજ્ઞા, જુદા જુદા તત્વોના પરમાણુય દળ ચોક્કસ જ છે. તો કાર્બનનું પરમાણુય દળ છે 12U. એટલે 1 મોલમાં આટલી સંખ્યા. તો 0.5 મોલમાં કેટલી સંખ્યા? તો અહીંયા આની જરૂર જ નથી પડતી આપણને 12Uની. આપણને મોલ આપેલા છે અને મોલમાં સંખ્યા માંગેલી છે, તો મોલની સંખ્યાનો સંબંધ આપણે વિચારી લેવાનો. તો 1 મોલ હોય તો આટલી સંખ્યા, તો 0.1 મોલ હોય તો કેટલી? તો 0.1/1 ગુણ્યા એટલે 1/10 એટલે 10નું એક સ્થાન ઉપરથી ઉડી જાય. આ એકડાની પાછળ 23 મીંડા ને અહીંયા નીચે 10 હોય તો 1 મીંડું જતું રહે એટલે કેટલા રહી જાય? 22. ત્યાર પછી આપણને પ્રકરણના પ્રશ્નો આપેલા છે. તેમાં પહેલો પ્રશ્ન છે કે 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12 ગ્રામ છે. તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું? દાખલાની રકમ તમે ચોપડીમાંથી વાંચો. આ રીતે છે કે 1 મોલ કાર્બન પરમાણુ દળ આપી દીધેલું છે, તો આપણે એક કાર્બન પરમાણુ દળ કેટલું? તો 1 મોલ એટલે આટલી સંખ્યા, તો તેનું દળ 12 ગ્રામ થાય. તો એક કાર્બનનું કેટલું? આમ પદ જ મૂકવાના છે. તો 12 ગુણ્યા 1/આ. તો આ છેદમાં 10^23 છે, અંશમાં જશે એટલે માઇનસ, અને 12 ભાગ્યા આ સંખ્યાને કરીએ તો 1.99, ને દળ છે માટે ગ્રામમાં આવશે. બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે અહીંયા કે 100 ગ્રામ સોડિયમ છે ને 100 ગ્રામ લોખંડ છે, તો એમાં શેમાં પરમાણુની સંખ્યા વધારે હશે? સોડિયમનું દળ આપી દીધેલું છે ને લોખંડનું, તો આપણે 100 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા શોધી કાઢવાની, 100 ગ્રામ લોખંડમાં. અને જો એક જ માર્કમાં પૂછાય તો જેનું દળ ઓછું હોય તેની સંખ્યા વધારે હશે. જોઈએ તો પહેલી ગણતરી કરીએ કે 100 ગ્રામ સોડિયમમાં પરમાણુની સંખ્યા કેટલી થશે. તો સોડિયમનું પરમાણુ દળ છે 23U. એટલે શું અર્થ થાય એનો? કે 23 ગ્રામ જો સોડિયમ લઈએ તો તેમાં 1 મોલ એટલે કે 6.022 × 10^23 જેટલી સંખ્યા હશે. તો 100 ગ્રામ સોડિયમમાં કેટલી? 100/23, ને આ એવોગેડ્રો આ ભાગાકાર 4.34 જેવો આવે છે, એટલે ગુણાકાર કરતાં 2.6135 10^24. 23 કઈ રીતે થઈ ગયા? તો આ બે ગુણાકાર કરશો તો 26 પોઈન્ટ આવે, અને વિજ્ઞાનમાં આપણે એક સ્થાન પછી પોઈન્ટ રાખીએ છીએ, એટલે એક સ્થાન ડાબી બાજુ ખસેડીએ, ઘાત 1 વધે. હવે આપણે ગણવાનું લોખંડમાં. અહીં Feનું પરમાણુ દળ 56U આપેલું છે, એટલે એનો અર્થ શું થશે? 56 ગ્રામ Fe જો લઈએ લોખંડ તો એમાં 1 મોલ એટલે કે 6.022 × 10^23 પરમાણુ હશે. તો 100 ગ્રામ લોખંડમાં કેટલા? તો 100/56 ને આ ગુણાકાર તો 1.78, અને આ બેનો ગુણાકાર એ બી બે સ્થાન પછી સ્થાન ખસશે એટલે અહીંયા 10^24 થશે, તો આવશે 1.071. અહીંયા બી 10^24, અહીંયા બી 10^24, તો અહીંયા 1 પોઈન્ટ છે, અહીંયા 2 પોઈન્ટ છે. તો હવે આપણે નક્કી કરીએ. બોલો, સોડિયમમાં સંખ્યા વધારે આવી કે લોખંડની? તો કે સોડિયમની સંખ્યા વધારે આવશે. 100 ગ્રામ સોડિયમમાં પરમાણુ સંખ્યા વધુ છે. તો આ દાખલા તમે તમારી નોટની અંદર લખજો.
પછી સ્વાધ્યાયના પ્રશ્નો પણ છે અને દાખલા પણ છે. તો ઉદાહરણના દાખલા અને પ્રશ્નો તમે કર્યા હોય તો આવડવાના છે. જેમણે જે ક્લાસમાં આ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો કરેલા છે એમણે ફરી કરવાના નથી, છતાં પરીક્ષાલક્ષી તૈયારી તો કરવાની જ છે. અને આ જે દાખલા આપણે ઉદાહરણના જોયા એ બધા તમારા નોટમાં બાકી હોય તો લખવાના છે. અસ્તુ.